કેમ છો ટ્રેડર મિત્રો? મજામાં? તો આપણે વાત કરીએ, આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે ને બેંક નિફ્ટીના લેવલની વાત કરીએ તો આપણે ક્યાં લેવલ બની શકે છે કાલે ટ્રેડ કરવા માટેના. તો વાત કરીએ તો નિફ્ટીનો ચાર્ટ અત્યારે ઓપન કર્યો છે, બરાબર. તો નિફ્ટીના ચાર્ટમાં જોવા જઈએ તો 1 ડેની આ ટાઈમ ફ્રેમ આપણે ઓપન કરેલી છે અને 1 ડેની ટાઈમ ફ્રેમમાં જોવા જઈએ તો આપણને ગ્રીન કેન્ડલ થોડી વધારે જોવા મળે છે. છેલ્લા 2 વીકથી જોઈએ તો ગ્રીન કેન્ડલ આપણને વધારે જોવા મળે છે ને પ્લસ એક ઝોનની વચ્ચે માર્કેટ હોલ્ડ કરે છે, મતલબ કે નિફ્ટી આ ઝોનની વચ્ચે હોલ્ડ કરે છે અને આપણને ગ્રીન કેન્ડલ થોડી વધારે જોવા મળે છે, બરાબર. તો એનો મતલબ એવો થાય છે કે બાયર જે અહીંયા છે ને થોડા સ્ટ્રોંગ છે, બરાબર. બાયર જે જગ્યાએ સ્ટ્રોંગ હોય છે તો ત્યાં અત્યારે બાયર અને સેલર બંને આ જગ્યા ઉપર પ્રેશર બનાવે છે, બરાબર છે. બાયર અહીંયા ઉપર લઈ જાય છે તો સેલર એને ફરી પાછા નીચે લાવે છે. તો હવે આપણી માટે જોવા જઈએ તો આપણે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે, તો નિફ્ટીની એક્સપાયરીમાં આપણે ટ્રેડ કઈ રીતે કરવો જોઈએ, કે આપણી માટેના કયા સારા લેવલ બને છે. આમ જોવા જઈએ તો આપણે કોઈ નિફ્ટી આપણી એક્સપાયરી જે હોય છે એ ખાસ મુમેન્ટમ કરતી નથી. મોર્નિંગમાં જે કઈ સારી મુમેન્ટમ આવી જાય છે તો એ મુમેન્ટમ પ્રમાણે જ માર્કેટ પછી ચાલે છે ને પછી ફરી જેની એક્સપાયરી હોય છે એ સાઇડવેઝ થઈ જાય છે, બરાબર. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ આવતીકાલ માટે આપણે કયા લેવલથી કામ કરવું જોઈએ, બરાબર. તો આપણે નિફ્ટીનો ચાર્ટ અત્યારે ઓપન છે. નિફ્ટીમાં જોવા જઈએ તો આજ સવારમાં આપણે એક બોક્સ પેટર્ન આપ્યું હતું, બરાબર. તો કાલે પણ આપણને એક બોક્સ પેટર્ન મળ્યું હતું. આપણે ટેલિગ્રામમાં બધું અપડેટ કરીએ છીએ. જો ટેલિગ્રામમાં જોડાયેલા ન હો તો જોડાઈ રહેજો, બરાબર. તો ત્યાં તમને લાઈવ અપડેટ બધી મળતી રહેશે. તો હવે આપણે વાત કરીએ કે આવતીકાલે આપણે નિફ્ટીમાં ક્યાં ટ્રેડ કરવા જોઈએ. તો નિફ્ટીમાં જોવા જઈએ તો જાજી મુમેન્ટમ આજે રિલાયન્સ આપી હતી, બરાબર. આ બધી જે મુવમેન્ટ છે વન વે સાઈડ મુમેન્ટમ રહી છે, બરાબર. તો એ રિલાયન્સને હિસાબે આજે નિફ્ટીમાં સારી એવી વન વે મુમેન્ટમ જોવા મળી હતી. હવે પછી નીચેમાં જોવા જઈએ તો આપણી માટે એક આ સપોર્ટ ઝોન બની ગયો હતો. તો લાસ્ટમાં જ્યારે જોઈએ તો સપોર્ટને બ્રેકડાઉન કરીને અહીંયા મુમેન્ટમ પૂરી થઈ ગઈ હતી ને માર્કેટ ક્લોઝિંગ આવ્યું છે આ રેન્જમાં. તો હવે કાલ આપણે જોવા જઈએ તો કાલ આપણે શું કરવું જોઈએ, કઈ રેન્જમાં આપણે ટ્રેડ કરવા જોઈએ. તો આપણી આવતીકાલ માટે આપણે જે ઝોન છે, બરાબર, એ એક ઝોન સપોર્ટ ઝોન છે કે ભાઈ જો માર્કેટ આની વચ્ચે ઓપન થશે, આ બે વસ્તુ છે એની વચ્ચે જો ઓપન થાય છે માર્કેટ, તો આપણે એક સાઇડવેઝ મુમેન્ટમ મોર્નિંગમાં જોવા મળી શકે છે, બરાબર. આ રેન્જની વચ્ચે માર્કેટ ઓપન થાય છે તો એક સાઇડવેઝ મુમેન્ટમ આપણને જોવા મળી શકે છે. માની લ્યો કે સવારે માર્કેટ ગેપ અપ ઓપનિંગ થાય છે અથવા તો સવારમાં કોઈ સારા ન્યૂઝને લીધે રિલાયન્સમાં ગેપ અપ ઓપનિંગ થાય છે તો માર્કેટ જો આની ઉપર થાય છે અને સસ્ટેન કરીને અપસાઇડની મુમેન્ટમ કરે છે, બરાબર, તો આપણે એક બાઇંગનો ટ્રેડ અહીંયા બનાવી શકીએ. માર્કેટ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને ફરી પાછું આ બોક્સમાં આવી જાય છે, બરાબર, તો અહીંયા જેમ લખ્યું એમ બોક્સમાં ટ્રેડ કરવાના નથી, બરાબર. તો એ બોક્સની અંદર જો ફરી પાછી નિફ્ટી આવે છે તો ટ્રેડ નથી કરવાના, બોક્સની બહાર રહે છે તો આપણી માટે એક ટ્રેડિંગના લેવલ અહીંયા બન્યા રહેશે. તો હવે વાત કરીએ આપણે કે નિફ્ટીમાં બેંક નિફ્ટીની, બરાબર. તો બેંક નિફ્ટીમાં આપણે કઈ રીતે કાલે ટ્રેડિંગ કરવું જોઈએ કે અથવા આપણને કઈ રીતે કાલે એમાં લેવલ બની શકે છે. તો બેંક નિફ્ટી જોવા જઈએ તો હજી આપણને એક બોક્સ પેટર્નમાં જોવા મળે છે, બરાબર. જે આપણું બોક્સ પેટર્ન હતી, બરાબર, તો પહેલા જ આપણી બોક્સ પેટર્ન આ હતી, બરાબર, જે ગઈકાલની બોક્સ પેટર્ન હતી. મોર્નિંગમાં આપણે કીધું હતું કે આ બોક્સ પેટર્ન બ્રેક થવા જઈ રહી છે. જેને ટ્રેડ લીધો હશે ને ઉપરનો આપણે ટાર્ગેટ બનાવેલો હતો તો એ ટાર્ગેટ પાસે આવી અને એક્ઝેક્ટ ત્યાંથી રેઝિસ્ટન્સ લઈ નીચે આવીને કન્સોલિડેટ કરીને માર્કેટને અહીંયા ક્લોઝ કર્યું છે, બરાબર. લાસ્ટમાં એક 3 ને 10 આજુબાજુની કેન્ડલથી એક મુવમેન્ટ આવી હતી તે ફરી પાછા આ પાસે ટચ કર્યું હતું. પણ ત્યાં સુધી તો આપણે જોવા જઈએ તો આપણા જે ઇન્ટરડે ટ્રેડર હોય, બરાબર, એ તો જતા રહ્યા હોય એટલે કોઈ માર્કેટમાં ખાસ મુવમેન્ટમ લાસ્ટમાં એક બાઇંગ જોવા મળ્યું હતું આપણને બેંક નિફ્ટીમાં. તો હવે બેંક નિફ્ટીની વાત કરીએ આપણે, બરાબર. તો આપણી માટે એક મોટો અહીંયા બોક્સ પેટર્ન બની ગઈ છે, બરાબર, કે જે આ રેન્જની વચ્ચે જો બેંક નિફ્ટી હોલ્ડ કરે છે, બરાબર, તો આ રેન્જની વચ્ચે આપણે સ્કેલ્પિંગ ટ્રેડ કરવાના છે. ટ્રેડ નથી કરવાના એવું નથી, કરવાના છે ટ્રેડ, પણ સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકાય આમાં, બરાબર. એક 450 થી 500 પોઈન્ટની રેન્જ છે, આની વચ્ચે આપણે એક સ્કેલ્પિંગ ટ્રેડ કરી શકીએ, બરાબર. તો આપણને કોઈ સ્કેલ્પિંગ નહીં મુમેન્ટો મળી શકે. મોટા ટ્રેડ કરવા માટે અથવા તો મોટી એન્ટ્રી બનાવવા માટે અથવા મોટી પોઝિશન બનાવવા માટે આપણે કયા લેવલની રાહ જોવી પડશે, તો કે ભાઈ આ લેવલ બ્રેકઆઉટ કરે છે, રિટેસ્ટ કરીને ફરી પાછું ઉપર જાય છે, તો અહીંયા આપણને એક મોટી મુમેન્ટમ મળી શકે છે, બરાબર. તો મોટી મુવમેન્ટ મળે તો આપણી માટે ઉપરના ટાર્ગેટ તો હોવા જોઈએ ને. તો
તો આપણે ટાર્ગેટ જોઈ લઈએ ઉપરનો કઈ બાજુ આવે છે, બરાબર. તો પહેલું ઝોન અહીંયા છે, તો ભાઈ અહીંયા આપણને એક 200ની આજુબાજુનો એક રેઝિસ્ટન્સ મળી શકે છે માર્કેટમાં, બરાબર. જે પાછલો અહીંયા રેઝિસ્ટન્સ હતો, આ જે ઝોન હતું રેઝિસ્ટન્સનું, બરાબર, આ સપોર્ટ ઝોન બન્યો હતો આપણી માટે પહેલાં, ફરી પાછો અહીંયા રેઝિસ્ટન્સ ઝોન બન્યો છે, બરાબર. તો હવે અહીંયા જ્યારે આવશે ત્યારે એકવાર અહીંયા રેઝિસ્ટન્સ લઈ શકે છે. તો આપણી પાસે જો આ માર્કેટ આ લેવલને બ્રેક કરે છે, બરાબર, કે જે 47,000નું લેવલ છે, તો આપણને એક 200 પોઈન્ટની મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. હવે આપણે સ્કેલ્પિંગ ટ્રેડની વાત કરીએ કે આપણે સ્કેલ્પિંગ ટ્રેડ કઈ બાજુ લેવો જોઈએ કાલ માટે, બરાબર. તો સ્કેલ્પિંગ ટ્રેડ માટેના લેવલ તમને આપી દઉં. તો સ્કેલ્પિંગ ટ્રેડ માટેનું લેવલ છે આ, જો બેંક નિફ્ટી આની નીચે જાય છે, મોર્નિંગમાં ઓપન થાય છે ફ્લેટ, બરાબર, ફ્લેટ માર્કેટ ઓપન થાય છે અને પહેલી અથવા બીજી કેન્ડલમાં આની નીચે જાય છે, તો એક સ્કેલ્પિંગ ટ્રેડ આપણને મળી શકે છે, જે અહીંયા સુધીનો 100 થી 150 પોઈન્ટની મોમેન્ટમ આપણને આપી શકે છે. અને ફરી પાછું અહીંયા જે સપોર્ટ લે છે એ સપોર્ટ ઝોન ઉપર પાછું આવી જશે. એટલે અહીંયા એક સ્કેલ્પિંગ ટ્રેડ બને છે. અને માર્કેટ જો ગેપ અપ ઓપનિંગ થાય છે અથવા તો આ રેન્જમાં કે ઓપન થાય છે અને અહીંયા હોલ્ડ કરીને ફરી અહીંયાથી એક અપ સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે, તો આપણી પાસે એક પહેલો ટાર્ગેટ આ બની જશે, બરાબર. આની પછીના જો અહીંયા માર્કેટ હોલ્ડ કરે છે અથવા તો રિટ્રેસમેન્ટ કરીને ફરી પાછું જાય છે, તો આપણે ટેલિગ્રામમાં જે લાઈવ અપડેટ કરી દઈશું, બરાબર. તો આ રીતે માર્કેટના કાલના લેવલ છે, નિફ્ટી અને બેંક નિફ્ટીના બંને લેવલ છે. તો ધ્યાનમાં રાખીને કાલે ટ્રેડ કરજો. બાકી જો તમને ન સમજાતું હોય કે અત્યારના લેવલ પ્રમાણે, તો કાલે મોર્નિંગમાં આપણે ટેલિગ્રામ ઉપર પણ આપીએ છીએ, બરાબર, લેવલ. તો ત્યાં પણ જોડાઈ જજો. ચાલો મિત્રો, મળીએ છીએ. આવજો.